નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અવનવા ગુજરાતીમાં ફરી પાછું તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આજ આપણે એક એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ જે હાલના સમયમાં એક ફિલ્મનું શૂટિંગ શરૂ છે અને એ ફિલ્મના ખૂબ જ લોકો ચાહક છે ને કલાકારની વાત કરીએ તો એ ફિલ્મના સેટઅપ પર કલાકારોની ભીડ ખૂબ જ જામેલી જોવા મળે છે. એવા કલાકાર એટલે કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને હાલની ફિલ્મ જે શૂટિંગ ચાલી રહ્યું છે એ ફિલ્મ એટલે ઘાયલને શું થાય છે રે પૂછો તો ખરા. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મના શૂટિંગની જો આપણે વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ આપણને એક મંદિર જે પૌરાણિક મંદિર હોય એવા મંદિરની અંદર ખંડેર ટાઈપનું મંદિર છે એવા મંદિરની અંદર શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં પણ આપણને લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી અને એમની સાથે જો હિરોઈનની વાત કરીએ તો એમની સાથે હિરોઈનમાં છે પિનલ ઓબેરે અને આ ફિલ્મનું ડાયરેક્શન જો કોઈએ કર્યું હોય તો ગુરુ પટેલ છે ને આ ફિલ્મની અંદર આપણને વિલનમાં જોવા મળ્યા હતા સંજય પટેલ ને આ ફિલ્મ આપણને એક દરિયા કિનારે છે કે પછી નદી કિનારે પહાડની પાસે આવા બધા સરસ મજાના સુંદર લોકેશને આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું ને આ ફિલ્મમાં જો વાત કરીએ ને આપણે તો ખાલી એકલી કલાકારની મહેનત નથી રહેતી. આ ફિલ્મની પાછળ ઘણી બધી ટીમની પણ મહેનત હોય છે. એક ડાયરેક્ટરની મહેનત હોય છે, એક કેમેરામેનની મહેનત હોય છે કે પછી મેકઅપ આર્ટિસ્ટ હોય છે, કોરિયોગ્રાફર હોય છે, એમ ઘણા બધા ફિલ્મની પાછળ જોડાણેલા હોય છે. એવા જ આપણે સુંદર અને સરસ મજાના ફિલ્મની પાછળ જે મહેનત કરનારા વ્યક્તિઓ છે એના આપણે સ્ક્રીન પર બીટીએસ પણ બતાવી રહ્યા છીએ અને આવા સુંદર બીટીએસ જોવા તમને ગમતા હોય તો અમારી ચેનલમાં તમે અવારનવાર વિડીયો અમે નવા લાવતા રહી છીએ તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તમે નવા આવ્યા હો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ ફિલ્મની જો વાર્તાની વાત કરીએ તો આપણે આ ફિલ્મનું નામ જ તે કાંઈક એટલું એવું લાગે કે ફિલ્મની કહાની કાંઈક એવી બહુ જોડાણેલી છે, અઘરો વિષય છે. આમાં ઘાયલને શું થાય પૂછો તો ખરા. એટલે ઘાયલ શબ્દ આવે એટલે આપણે ન્યા તે ઊભા રહી જતા હોઈએ છીએ. ઘાયલ શબ્દ એટલે કે આમાં કોઈએ પ્રેમથી ઘાયલ કર્યા છે, કોઈએ લાગણીથી ઘાયલ કર્યા છે કે પરિવારમાંથી ઘાયલ થયા છે કે કોઈ વિલને મારપીટ કરવાથી ઘાયલ થયા છે કે આ શબ્દથી આ ફિલ્મનું નામ જોતા તે આપણને મનમાં વિચાર આવવા લાગે છે કે આ ફિલ્મની અંદર એવું તો શું છે કે ઘાયલ શબ્દ વાપરવામાં આવ્યો છે. તો આ ફિલ્મ જોવા માટે રક્ષાબંધન નિમિત્તે આ ફિલ્મ બધા થિયેટરોમાં આપણને જોવા મળવાની છે તો ચોક્કસ તમે પણ આ ફિલ્મ જોવા જઈયો. આ ફિલ્મનું સાચું રહસ્ય તમને તે ખબર પડશે કે આ ફિલ્મને ઘાયલ શા માટે કહેવામાં આવી છે. ને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રસ્તા પર જે એમના શૂટિંગ ચાલી રહ્યું હતું તો ત્યાં પણ લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી. પિનલ ઓબેરો એક રિક્ષાના સીન આપી રહ્યા હતા. વિક્રમ ઠાકોર એક ઘાયલના આપને રૂપમાં જોવા મળ્યા હતા. એક મંદિરની અંદર એક ભાઈ ત્રિશુલ ને એવું બધું લઈને હાથમાં જોવા મળ્યા હતા કે વાવ ટાઈપનું મંદિર હોય આખું કે એની અંદર વિક્રમ ઠાકોર આપણને જોવા મળતા હોય છે. તો આવી બધી આ ઘટના આ ફિલ્મની અંદર શું સમાણેલી છે તો આ જોવા માટે તમારે ચોક્કસ થિયેટર લગી પહોંચવું જોઈશે. ને આ ફિલ્મની અંદર પ્રેમ, લાગણી, પરિવાર, સંઘર્ષ બધું જ એક સાથે જોવા મળી શકે છે. ને જો ગીતોની વાત કરીએ તો એક નવા જ કોન્સેપ્ટ ઉપર નવા જ ગીતોની આવવાના છે ને ખૂબ જ આ ગીતનું સરસ મજાનું શૂટિંગ થયું હતું. એક દરિયા કિનારાના લોકેશન ઉપર આ ગીતનું શૂટિંગ થયું હતું ને ખૂબ જ આ ગીતના શૂટિંગ વખતે લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી અને લોકેશન પણ ખૂબ જ સારું હતું. ને આ ફિલ્મની જો સ્ક્રિપ્ટ વિશે આપણે કંઈક એવું કહેતા હોઈએ તો આમાં ડાયલોગ, ગીતો, સંગીત, વાર્તા બધું જ એક સાથે ભેગું કરીને એક ફિલ્મને નવી પહેલ આપી શકાય એવી આ ફિલ્મ બનવા જઈ રહી છે. ને હવે આપણે ફ્રેન્ડ લોકોને બહુ જાજી રાહ જોવાની જરૂર નથી કેમ કે આ નજીકના સમયમાં જ તે આ ફિલ્મ આવી શકે છે. કેમ કે રક્ષાબંધન આવે છે, રક્ષાબંધનના પર્વ પર આ ફિલ્મ રજૂ થઈ શકે છે એવી શક્યતાઓ છે. કેમ કે 28 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની આની ડેટ આવી છે. તો વિક્રમ ઠાકોરના ફ્રેન્ડ ફોલોવિંગ માટે આ ફિલ્મ માટે ખુશીના સમાચાર કહેવાય કે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર ઉપર આવી ફિલ્મ સરસ મજાની આવી રહી છે. તો બધાની શુભકામનાઓ છે કે આ ફિલ્મ જોવા જવી જોઈએ. ને આ ફિલ્મની અંદર જો બધા જ કલાકારોની ખૂબ જ મહેનત જોવા મળી છે.
કેમ કે આ ચોમાસાના માહોલમાં હાર્ડ વર્ક કરીને આ ફિલ્મનું એક નિર્માણ થયું છે. કેમ કે અત્યારે હાલમાં ત્યાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ પછી એના ડબિંગ, મ્યુઝિક આ બધું એક સાથે પૂર્ણ કરીને 28 તારીખ સુધીમાં આ ફિલ્મ રિલીઝ કરવાની છે. એટલા માટે ખૂબ જ મહેનત આ ફિલ્મ માટે કરી હતી. ને ગુરુ પટેલે આ ફિલ્મનું જે ડાયરેક્શન કર્યું હતું એને પણ ખૂબ જ આ ફિલ્મમાં ડાયરેક્શનની સાથે દમદાર એક્ટિંગ પણ કરી હતી. એક વિલન કેરેક્ટર નિભાવતા હોય એવું આપણને જોવા મળ્યું હતું. ને આ ફિલ્મની અંદર આપણને અલગ અલગ રીતે 3-4 વિલન આપણને જોવા મળે છે. એટલે આ ફિલ્મની વાર્તા આપણે કન્ફ્યુઝ કરે અત્યારે કે ફિલ્મમાં એવી ઘટના શું રહેલી છે કે ભાઈ ગુરુ પટેલ છે, પછી દેવ છે, સંજય પટેલ છે ને એક મોટા બીજા વિલન છે જેમનું નામ હું નથી લેતો અત્યારે તમારી સમક્ષ, કેમ કે એના માટે તમારે ફિલ્મ જોવા જ આવવી પડી છે. તો આવું સરસ મજાનું એક જ સાથે આ ફિલ્મની અંદર આપણને જોવા મળવાનું છે. ને એમાં પિનલ ઓબેરે વિક્રમ ઠાકોર સાથે ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે અને એમને ઘણી બધી સિરિયલો પણ કરી છે, હિન્દી સિરિયલો પણ કરી છે. એમાંની ખાસ એવી સિરિયલ જેમ કે તમે જોઈ છે અશોકા સિરિયલની અંદર એમને જે રાણીનો રોલ કર્યો હતો, સરસ મજાનો એનો ખૂબ સરસ મજાનો રોલ હતો. નેગેટિવ રોલ હતો પણ લોકોને એ રોલથી ખૂબ જ જોવાની મજા આવતી હતી. એ સિરિયલને પણ ખૂબ જ લોક સહાયતા મળી હતી ને કોરોના સમયે એ સિરિયલ ચાલી રહી હતી. શાયદ ફરીવાર રિલીઝ થઈ હતી પ્લેટફોર્મ ઉપર, સોની જેવા પ્લેટફોર્મ ઉપર ફરીવાર કદાચ રિલીઝ થઈ હતી. મારી પાસે એની પાકી માહિતી નથી પણ શાયદ મને એવો અંદાજ છે કે આ સમયે ફરીવાર રિલીઝ કરવામાં આવી હતી. તો આવી અદ્ભુત માહિતી અમે તમારી સમક્ષ લઈને આવતા હોઈએ છીએ ને આવો અમને પ્રેમ આપતા રહીજો. અને આ વિક્રમ ઠાકોરની જો ફિલ્મોની આપણે વાત કરતા હોઈએ તો મોસ્ટ ઓફ ભાગે વિક્રમ ઠાકોરની ફિલ્મ છે ગામડાના લોકેશન લેવામાં આવ્યા હોય છે, નદી કિનારે હોય છે, પહાડો હોય છે, એવા બધા લોકેશન હોય છે. ને મોટા ભાગની ફિલ્મ એવી હોય છે કે ભાઈ ગામડાની સ્ટોરી, એક રૂરલ સ્ટોરી કહી શકાય એવી સ્ટોરીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનતી હોય છે ને સિટીની અંદર બનતી હોય છે. એમાં આપણે રૂરલ અને અર્બન એવા બે ભાગ પાડી દીધા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, રૂરલ અને અર્બન કોન્સેપ્ટ એવા. હકીકતમાં કઈ સ્ટોરી સારી છે, કઈ સ્ટોરીને ન્યાય આપવો એ લોકોને, દર્શકોને જે ગમે એની ઉપર આધારિત હોય છે હંમેશા. તો સરસ મજાની આવી સ્ટોરીઓ આવતી હોય છે અને ખૂબ ખૂબ તમને આશા રાખું છું કે અમારો વિડીયો ગમ્યો હશે ને અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે પાછા નવા એપિસોડમાં. જય હિન્દ.